વિદ્યાર્થી મિત્રો, આપણે માર્ચ 2024માં ધોરણ 12 કોમર્સની જે પરીક્ષા લેવાની છે તે અંગે ગાલાની અસાઇનમેન્ટના પેપરોનું સોલ્યુશન જોઈશું. આંકડાશાસ્ત્ર વિષયની અંદર આપણે દરેક વિભાગ વાઇઝ સોલ્યુશન જોઈશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ. એક્ટિવ એજ્યુકેશનના સથવારે ગાલા અસાઇનમેન્ટ વિષય આંકડાશાસ્ત્રનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજના વિડીયોની અંદર આપણે ગાલા અસાઇનમેન્ટ કોમર્સ આંકડાશાસ્ત્ર બીજા પેપરનો વિભાગ બીનો અભ્યાસ કરવાના છીએ. વિભાગ બીની અંદર 10 પ્રશ્ન પૂછાય છે. મોટેભાગે થિયરી હોય છે, પણ ક્યાંક 1 કે 2 નાનકડા દાખલા પણ હોય છે. ચલો જોઈએ 21મો પ્રશ્ન. ફુગાવાનો દર શોધવા અને મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે કયા સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે ફુગાવાનો દર શોધવા માટે તેમજ જથ્થાબંધ ભાવના સૂચકાંકનો અને મોંઘવારી ભથ્થાનો દર શોધવા માટે જીવન નિર્વાહ સૂચકાંક, મેઇન શબ્દ જીવન નિર્વાહ સૂચકાંકનો ઉપયોગ કરવામાં આવે છે. 22મો પ્રશ્ન. વિકર્ણ આકૃતિ એટલે શું? તેની મુખ્ય મર્યાદા જણાવો. બીજા ચેપ્ટરનો આ પ્રશ્ન છે. બે સંબંધિત ચલ x અને y ની n કિંમતો એટલે કે 5, 10 ગમે એટલી કિંમતોની ક્રમિક જોડ x1 y1 x2 y2 એમ ડોટ 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 આવેલું છે. x અને y ની એક એક સંખ્યા લેતી જવાની x અને y ને અનુરૂપ બિંદુઓને આલેખમાં દર્શાવતા મળતી આકૃતિ કહે છે. વિકર્ણ આકૃતિ એટલે બીજું કાંઈ નહીં કે બે સંબંધિત ચલ છે એની ક્રમિક જોડ હોય એને આલેખમાં દર્શાવો, એને વિકર્ણ આકૃતિ. આ રીતની બે ચલ વચ્ચે સહસંબંધી ધનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી. એની મર્યાદા છે. ધનિષ્ઠતાનું કોઈ ચોક્કસ માપ એટલે 0.5, 0.72 એક્ઝેક્ટ આંકડો ના આવે. એ એની મુખ્ય મર્યાદા છે. તો એની મર્યાદા શું છે એ પણ આપણે જણાવવું પડશે. પ્રશ્નમાં પૂછાયેલું છે. 23મો પ્રશ્ન. સુરેખ નિયત સંબંધ મોડેલ જણાવો. તો પેલા પેપરની અંદર પણ આ જ પ્રશ્ન પૂછાયેલો હતો. સુરેખ નિયત સંબંધ મોડેલ y બરાબર આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ સ્વરૂપનું હોય છે, જ્યાં આલ્ફા બીટા એ અચળાંકો છે અને યુ એ ત્રુટી ચલ છે. 24મો પ્રશ્ન. વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસરો સૌથી સારી રીતે દૂર કરી શકાય? ચોથું ચેપ્ટર છે સામયિક શ્રેણી. તો વલણ શોધવાની ચલિત સરેરાશની રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર કરી શકાય છે. કઈ રીતથી? ચલિત સરેરાશ. કઈ રીત? ચલિત સરેરાશની રીત. 25મો છે. યાદચ્છિક પ્રયોગ અને સાનુકૂળ પરિણામોની વ્યાખ્યા આપો. બે એક માર્ક હશે પરીક્ષાની અંદર જો આ રીતના પૂછાય તો. યાદચ્છિક પ્રયોગ કોને કહેવાય? જે પ્રયોગનું નિરપેક્ષ રીતે સમાન સંજોગોમાં પુનરાવર્તન કરી શકાતું હોય અને તે પ્રયોગના બધા જ શક્ય પરિણામો જ્ઞાત હોય. જ્ઞાત એટલે જાણતા હોઈએ, પરંતુ કયું ચોક્કસ પરિણામ મળશે તેનું નિશ્ચિત અનુમાન પ્રયોગ પહેલા કરી શકાતું ન હોય. સિક્કો ઉછાળીએ તો શક્ય પરિણામ ખબર છે કે ભાઈ હેડ અથવા ટેલ અજ્ઞાત છે, એ આપણે જાણીએ છીએ, પણ સિક્કો ઉછાળતા કયું પરિણામ આવશે નિશ્ચિત નથી કે હેડ આવશે કે ટેલ આવશે. કરી શકાતું ન હોય તેવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. ખ્યાલ આવી ગયો? હવે છે સાનુકૂળ પરિણામો. કોઈ યાદચ્છિક પ્રયોગના નિર્દેશ અવકાશના પ્રાથમિક પરિણામો પૈકી જે પરિણામો કોઈ ઘટના એ બની છે તેનો નિર્દેશ કરતા હોય. કોઈ ઘટના આપણે બની 1 થી 10 છે, એમાં બેકી સંખ્યા 2, 4, 6, 8, 10, તો એ બેકી સંખ્યા એ ઘટના બની છે એનો નિર્દેશ કરતા હોય તેવા પરિણામોને ઘટના એ બને તેના સાનુકૂળ પરિણામો કહે છે. 26મો પ્રશ્ન છે. બર્નોલીના પ્રયત્નોની વ્યાખ્યા આપો. બીજા ભાગનું બીજું ચેપ્ટર. ધારો કે
એક દ્વિવિધ વિકલ્પારા, દ્વિવિધ એટલે બે વિકલ્પારા યાદચ્છિક પ્રયોગના બે શક્ય પરિણામો, સફળતા અને નિષ્ફળતા, એસ અને એફ, સફળતા અને નિષ્ફળતા. જો આ પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તન કરવામાં આવેલ, n વખત એટલે 2 વખત, 5 વખત, 10 વખત એમ, અને દરેક પ્રયત્ને સફળતા મળવાની સંભાવના, સફળતા p ઓફ 0 લેસ ધેન p લેસ ધેન 1, આ p એટલે પ્રોબાબિલિટી, સંભાવનાનો p છે, આ p એટલે સફળતાનો p છે, સફળતાનો, બરાબર. યસ લખ્યું છે પણ સફળતા ચેપ્ટરમાં તમને ખ્યાલ છે સફળતાને p કહેવાય, નિષ્ફળતાને q કહેવાય. એ સંભાવના અચળ હોય, કેવી હોય? અચળ, એટલે બદલે નહીં. તો આવા પ્રયત્નોને બર્નોલીના પ્રયત્નો કહે. બર્નોલીના પ્રયત્નો એટલે અહીંયા આવશે n. બર્નોલીના પ્રયત્નો એની સંજ્ઞા છે n, પણ કહી શકાય છે. 27મો પ્રશ્ન. પ્રમાણે ચલના ઘટત્વ વિધેયમાં વપરાતા અચળાંકોના મૂલ્ય જણાવો. તો ફિક્સ છે આ પ્રશ્ન, IMP છે મારા અંદાજ પ્રમાણે. ત્રીજું ચેપ્ટર પ્રમાણે વિતરણનો આ પ્રશ્ન છે. અચળાંક પાઈ બરાબર 3.14 અને e બરાબર, એ પણ અચળાંક છે, 2.7183. 28મો પ્રશ્ન. પ્રમાણિત પ્રાપ્તાંકના માપથી એકમથી મુક્ત છે આ વિધાન ખરું કે ખોટું? ઓકે, તો પ્રમાણિત પ્રાપ્તાંક એટલે કે Z, બરાબર, એ માપના એકમથી મુક્ત છે આ વિધાન ખરું છે. કેવું છે? ફક્ત એટલો જવાબ લખશો તો પણ ચાલશે. આ વિધાન ખરું છે. એકમ કોઈ લાગતો ને, Z આપણે શોધીએ ત્યાં પાછળ કિગ્રા, મીટર, લીટર, મીટર એવું કશું લખાતા નથી, એટલે એકમથી મુક્ત છે, ખરું વિધાન છે. નાનકડા બે દાખલા છે. 29મો પ્રશ્ન. -5 0.001 સામીપ્યને માનાંક સ્વરૂપમાં દર્શાવો. અહીં આપણે ખ્યાલ હોવો જોઈએ. a બરાબર -5 પેલો જે આંકડો છે, અંક છે. બીજો છે ડેલ્ટા બરાબર 0.001, જે આપણે લખ્યું છે, a અને ડેલ્ટા. માનાંક સ્વરૂપ એટલે શું? તો આ x માઇનસ એ માનાંકની અંદર લેસ ધેન ડેલ્ટા. ફક્ત લખવાનું એની જગ્યાએ -5 ડેલ્ટા એમને. હવે સૂત્રના માઇનસ અને એના માઇનસ બે ભેગા થાય તો માઇનસ માઇનસ પ્લસ, એટલે કે x પ્લસ 5 લેસ ધેન 0.001. 30. f ઓફ x બરાબર 9x² માઇનસ 8x પ્લસ 6. તો f ડેશ x એટલે કે સિંગલ વિકલન, માથે એક લીટો છે એટલે સિંગલ વિકલન શોધો એમ. તો આપણે ખબર છે ઘાત આગળ આવે, ઉપર એક ઘાત ઘટે, બે આગળ આવે એટલે 2 9 18. 8x હોય તો 8x નું વિકલન થાય ફક્ત 8, અને અચળ પદનું 0 થઈ જાય એટલે આવે નહીં, 18x માઇનસ 8 એનું વિકલન થાય. તો વિદ્યાર્થી મિત્રો, આજનું આ પેપર પૂરું. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.